જમ્મુમાં બજરંગ દળનું ઉગ્ર પ્રદર્શન, પાકિસ્તાન સામે કર્યા સૂત્રોચ્ચાર। પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની ધ્વજ અને આતંકવાદીઓના પુતળા બાળી કડક કાર્યવાહીની માંગ કરી। દિલ્હીમાં થયેલા કાર વિસ્ફોટના વિરોધમાં બજરંગ દળ અને શિવસેના યુબીટી દ્વારા જમ્મુમાં પાકિસ્તાન વિરોધી ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓએ જમ્મુના ઇન્દિરા ચોક અને બસ સ્ટેન્ડની બહાર એકઠા થઈને આતંકવાદી હુમલા પાછળ જવાબદાર ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી હતી। પ્રદર્શનકારીઓએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો અને તેના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ પાકિસ્તાનનો ધ્વજ અને જૈશ-એ મોહમ્મદના વડા મસૂદ અઝહર અને લશ્કરે તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓના પુતળાઓનું દહન કર્યું હતું। બજરંગ દળના પ્રદેશ અધ્યક્ષ રાકેશ બજરંગી અને શિવસેનાના પ્રમુખ મનીષ સાહનીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરથી લઈને દેશના અન્ય ભાગોમાં પોતાની નાપાક ગતિવિધિઓ ફેલાવી રહ્યું છે અને હવે આતંકવાદની જનનીને ખતમ કરવાનો સમય આવી ગયો છે। પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે દિલ્હી વિસ્ફોટનો દોષિતોને તાત્કાલિક પકડીને તેમને અનુકરણીય સજા આપવામાં આવે। નેતાઓએ આતંકવાદમાં વ્હાઇટ કોલર લોકોની સંડોવણી પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને દેશ વિરુદ્ધ કામ કરનારા આવા તમામ તત્વોને ઓળખી કાઢવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ પ્રદર્શનો શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયા હતા, પરંતુ તેનાથી આતંકવાદ વિરોધી ભાવના વધુ પ્રબળ બની હતી।